નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચોટીલામાં વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી। રામ રહીમ ફાઉન્ડેશનના બહેનોએ ઝૂંપડપટ્ટીમાં કપડાં વિતરણ કર્યા। ચોટીલામાં છેલ્લા 2 દાયકાથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। ચોટીલામાં આનંદપુર રોડ પર આવેલ જેની શોપિંગ મોલના આર્થિક સહયોગથી ચોટીલા નજીક કુંભારા ગામમાં આવેલા સરણિયા વસાહત હરિધામ સોસાયટી સામે આવેલ ઝૂંપડપટ્ટી અને નેશનલ હાઈવે પર બાલા ભોળા હનુમાન ધાર પર આવેલા સલાટ વસાહતની અંદાજે 200 બહેનોને 600 જોડી કપડાનું વિતરણ કરવામાં આવ્યા હતા। આપણા સમાજમાં મહિલાઓનું હંમેશા વિશિષ્ટ કાર્ય રહ્યું છે। આજે વિશ્વભરમાં અલગ અલગ રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલાની બહેનોને નિરાલીબેન ચૌહાણ, ગીતાબેન વાઘેલા, જ્યોતિબેન સીતાપરા, ડૉક્ટર પાયલબેન મોરી, તસ્લીમબેન પટેલ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટ્સ કોલેજ ચોટીલાની વિદ્યાર્થીનીઓ ચૌહાણ, કોમલ, સાંબળ, શીતલ, બથવાર, ભાવના મોકાસર અને ચાવડા શ્વેતા કે જેઓ હાલ રામ રહીમ ફાઉન્ડેશન સંસ્થામાં ઇન્ટર્નશીપ કરે છે, તેમના દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જેની શોપિંગ મોલ ચોટીલાના સહયોગથી 600 જોડી કપડાનું વિતરણ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર મુનાફ કલાડિયા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ચોટીલા।